का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। रात्रिनो स्वाध्याय આપણો અહોભાવ ગ્રંથ પર વિષય પર ચાલે છે। નિર્ગ્રંથ ગુરુ અંગે મુનિરાજો અંગે ભક્તિભાવ અહોભાવના નામે આપણે માણીએ છીએ। ઘણીવાર આપણે અહોભાવ શબ્દના ભાવ ભાષણ માટે મહિમા કહો અથવા સ્તુતિ સ્તવન ગુણ સંભારણા કહો મહિમા ગાન કહો તો એ ધર્મનોય હોઈ શકે દેવનોય હોઈ શકે શાસ્ત્રને ગુરુનો હોઈ શકે માર્ગનો હોઈ શકે મોક્ષનો હોઈ શકે ભેદ જ્ઞાનનો હોઈ શકે સંયમ ત્યાગ તપસ્યા શાવકાચાર શ્રમણાચાર કોઈનો પણ અહોભાવ તો હોઈ શકે ને। જેમ મોહનો મહિમા હોઈ શકે છે કે નહીં શાસ્ત્રોમાં મોહનો મહિમા અજ્ઞાનનો મહિમા સમયસાર કળશમાં એક કળશમાં આવે છે આ તો ઘોર અજ્ઞાનનો મહિમા છે। મોક્ષમાં પ્રકાશકમાં મોહનો મહિમા તો જ્યારે અજ્ઞાન ભાવ અને મોહ અજ્ઞાન ભાવનો મહિમા હોઈ શકે તો જ્ઞાન સમ્યક જ્ઞાન ભેદ જ્ઞાનનો મહિમા કેમ ન હોય। આજે આપણે અત્યારે અહોભાવના જ ક્રમમાં સમ્યક્ત્વનો મહિમા સમ્યક દર્શનનો મહિમા આપણું વિધાન ચાલે છે હમણાં બસ હવે આવતીકાલે અંત ભલા સો સબ ભલા હોળી ધૂળેટી સાથે બધી જ હોળી પૂર્ણ હોળી એમ થોડોક આપણે એનો આનંદ લઈએ। આમાં એક પંક્તિ છે 5-6 વખત અબ મુझे समकित मिला है છે ને નીચે વાત્સલ્ય અંગ મહાર્ગ છે નીચે જયમાલા 62 પેજ 62 નંબરના પાના ઉપર મળ્યું ને જયમાલા જયમાલા લગ્નમાં પણ એ બધું વિજયમાલા કે જયમાલાના નામે બહુ પ્રચલિત છે। વધુ વર જ્યારે એકબીજાને માળા પહેરાવતા હોય કયું કહેવાય જયમાલા કહેવાય એવું જ કહેવાય છે ને વરમાળા તો ખરું જ વરમાળા તો ખરું જ એ તો એઝ યુઝ્યુઅલ એવરગ્રીન। એક ઓલી જયમાલા કે વિજયમાલા એવી પણ એક
માળા પહેરાવવામાં આવે છે. અને આપણા ગુજરાતમાં તો હિતાક્ષી અને હિતાક્ષીના વર બંનેને એક જ માળા પહેરાવવામાં આવે છે, વધુ અને વર બંનેને. ઓલા બે તો પહેરાવવામાં આવે છે અરસ પરસ પ્રેમ સરસ એકબીજાને, પણ બેઉની વચ્ચે જેમ સમુચ્ચય પૂજા હોય ને આપણે જિનેન્દ્ર આશ્રમ એમ સમુચ્ચય માળા હોય એક, એને વિજય માળા જય માળા કંઈક કહેવામાં આવે છે. ભાવેશભાઈ કહેશે અમે તો ભાઈ પહેર્યા નથી એટલે અમને ખબર નથી. હા, જો દેવશાસ્ત્ર ગુરુ રાજુભાઈ આ પંખો બંધ કરશો. જો દરેક પૂજાઓમાં દેવશાસ્ત્ર ગુરુની પૂજા હોય, સિદ્ધ ભગવાનની પૂજા હોય, સમુચ્ચય પૂજા હોય, કોઈ પણ તીર્થંકરની પૂજા હોય, આદિનાથ, અજીતનાથ, સંભવનાથ, 24 તીર્થંકરોમાંની કોઈની પણ પૂજા હોય, અથવા નંદીશ્વરની પૂજા હોય, પંચમેરુની પૂજા હોય, દશલક્ષણની હોય, રત્નત્રયની હોય, 10 ધર્મની જુદી જુદી પૂજાઓ, કોઈ પણ પૂજા હોય તેમાં સ્થાપના, અષ્ટક, જયમાલા 3 તો હોય જ. દરેક પૂજાની સ્થાપના હોય પહેલાં, પછી 8 અર્ઘ્યો વડે આપણે અષ્ટક આપીએ છીએ, પૂજન કરીએ છીએ. પહેલાં સ્થાપના, પછી પૂજન અને પછી જયમાલા. તો દરેકમાં જયમાલા તો હોય જ. પણ દેવશાસ્ત્ર ગુરુની પૂજા હોય તો એની જયમાલામાં દેવશાસ્ત્ર ગુરુનો મહિમા ગાન, સિદ્ધ ભગવંતોની પૂજા છે તો સિદ્ધોનો મહિમા ગાન. ઓકે, મહાવીર ભગવાનની પૂજા હોય તો મહાવીર ભગવાનના જીવન ચરિત્રનો યશોગાન કરવામાં આવે છે. પંચકલ્યાણક સંબંધી હોય, ગર્ભ, જન્મ, તપ, દીક્ષા કે કેવળ જ્ઞાન અને મોક્ષ કલ્યાણકની પૂજનો, એમાંય દરેકના કલ્યાણકો અંગે વિગતવાર નોંધ લેવામાં આવે છે. એ આખો જયમાલા કહેવાય, વિજયમાલા. એટલે એક વિજય ધ્વજ જેમ લહેરાવવામાં આવે તો એને યશોગાન એમ. આમાં પણ વાત્સલ્ય અંગ, અત્યારે અંગની વાત નથી કરતો હું, કેમ કે એ તો પૂજામાં તો ઘણી બધી ચર્ચાઓ થાય જ છે, એટલે અત્યારે પિષ્ટ પેશન થાય, ફરીથી રિપીટ નથી કરતો. વાત્સલ્ય અંગ, એક વાત એમાંથી રહી ગઈ, મને હમણાં ક્લિક થઈ માઇન્ડમાં. પૂજામાં એક વાત પ્લાનિંગમાં હતું મારે કહેવાનો, પણ એ રહી જ ગઈ, ખબર નહીં કેમ સ્કીપ આઉટ થઈ. પ્રવચન વાત્સલ્ય અંગે મારી વાત કરવી હતી. હવે કાલે જો સહજ યાદ રહેશે તો પૂજામાં વાત કરીશ. દેવ, શાસ્ત્ર અને ગુરુ આ 3 સિવાય 3 સાથે સાથે સાધર્મી પ્રત્યે પણ વાત્સલ્ય હોય. તો દેવ વાત્સલ્ય, ગુરુ વાત્સલ્ય, શાસ્ત્ર વાત્સલ્ય અને સાધર્મી વાત્સલ્ય. તો વાત્સલ્ય એટલે કોઈ એવું નથી કે ભાઈ બેચારા છે અને એને કરુણાને પાત્ર છે અને દયાને પાત્ર છે અને લાચાર છે, એવા અર્થમાં નહીં. વાત્સલ્યમાં તો વહેતું પ્રેમનું, આદર સન્માનનું ઝરણું, એનું નામ વાત્સલ્ય કહેવામાં આવે. જેમ માને બાળક પ્રત્યે માના હૃદયમાં જે હેતની હેલી ચાલે એને વાત્સલ્ય કહેવામાં આવે છે. બહેન હોય તો બહેનના મનમાં, બહેનના દિલમાં ભાઈ પ્રત્યેનો વાત્સલ્ય હોય. ડૉક્ટરના મગજમાં, ડૉક્ટરના દિલમાં મરીજ પ્રત્યેનો વાત્સલ્ય હોય. એમ વક્તાના હૃદયમાં શ્રોતા પ્રત્યે વાત્સલ્ય હોય. માના હૃદયમાં બાળકો પ્રત્યે વાત્સલ્ય હોય. સમજાય છે? જનરલી આમાં શું છે કે મોટાઓના મનમાં નાનાઓ પ્રત્યે, હવે આપણા ઘરે સમજો મુનિરાજ આવ્યા, તો મુનિરાજ મોટા છે કે આપણે મોટા છે? બોલો કોણ બड़े? मुनिराज बड़े हैं कि हम बड़े हैं? तो वात्सल्य उनका हमारे प्रति कि हमारा उनके प्रति? तो वात्सल्य अंग किसका हुआ? हमारा कि उनका? हमारा हुआ ना. तो वात्सल्य अंग के सच्चे धारी तो वे हैं. पॉइंट समझाणो मारो? वात्सल्य अंगना धारी तो ई छे ने. આપણે તો ભાવથી વાત્સલ્ય, આપણામાં આવડત અને હેસિયત જ ક્યાં છે કે આપણે એના ઉપર वात्सल्य करिए. हाँ, समझ में आ रही बात? एक और सवाल मैं करता हूँ आपसे.
आप जब छोटी थी तो आप दादी की उंगली पकड़ करके आप मंदिर जाती थी, ठीक? तो दादी के साथ आप जाती थी कि आपके साथ दादी आती थी मंदिर? हम दादी के साथ जाते हैं ना, इसका मतलब क्या हुआ? छोटे बड़ों के साथ जाते हैं। तो वात्सल्य किनका हुआ, किनके ऊपर? बड़ों का छोटों के ऊपर। तो अपने आंगन में मुनिराज आए तो वात्सल्य कौन कर रहे हैं? मुनिराज। किसके ऊपर? हमारे ऊपर। और हम क्या समझ रहे हैं? हमने आहार दान दिया, बहुत बड़ी मेहरबानी की। मेहरबानी नहीं की, तेरा महापुण्य का उदय है कि तेरे आंगन में कल्प वृक्ष उगा हुआ है। તમે લોકો તો હો છો ને ભાભી, સવારે પૂજામાં રાજુભાઈ, ત્યારે મેં ઘણી બધી ચર્ચા કરી હતી વાત્સલ્યની, પરિવાર પ્રત્યે, હા, સાધર્મી પ્રત્યે, દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે અને આત્મા પ્રત્યે. પરિવાર પ્રત્યેનો જે વાત્સલ્ય કે એ વાત્સલ્ય કે પ્રેમ કે લાગણી જે કંઈ કહીએ એ બધું મોહના ખાતામાં છે. ભાવેશ કુમાર શું કીધું? પરિવાર પ્રત્યે જે હોય ને, ઘર, છોકરા, પત્ની, બધા જ આખી બિરાદરી, સાસરિયા પક્ષે અને પિયરના પક્ષે, ટૂંકમાં જેટલા જે નો કર્મો છે, પરિવાર. ધન શરીર પરિવાર રુ બાંધવ સબ દુઃખ કી પરિભાષા. અને છતાં આપણે મારા સગા, મારા સાવ સગા. સગા બોલો ને, સાવ સગા શું? હમણાં અમે લોકો ગયા વખતે હું કહ્યું પર્યુષણ પર્વમાં આપણે શું નામ, ઔરંગાબાદ. તો ગયા વખતે ત્યાં એ મરાઠી ભાષામાં એ લોકો જે બોલે કે ભાઈ આ મારા સગા, પછી આપણે કહીએ ને આ મારા કજીન કહીએ, એમ કજીન. તો મરાઠીમાં ચુલત કહેવાય, એમ ચુલત, સગા ભાઈ અને ચુલત ભાઈ, એમ સખ્ખા એમ કે મરાઠીમાં, સખ્ખા ભાવ સગા ભાઈ, પછી ચુલત ભાવ એમ. પછી એ ચુલત કેવી રીતે કહે ખબર? એટલે એ કજીન કેવી રીતે કહે? એ કાકા ભાઈના દીકરા હોય ને તો ચુલત કહે, અને પછી કજીન કજીન. બીજી પેઢી નહીં. કે મારા જે સગા ભાઈઓ છે બરાબર, તો એ તો સગા થયા. પછી હવે મારા કાકાના જે દીકરાઓ છે એ બધા કજીન થયા. હવે કહે છે એનાથી પછી બીજી ત્રીજી પેઢીના કાકા બાપાના બધા એ બધા એને એક શબ્દમાં કહે કે ઓમ કજીન, પણ ઓમ હગા કજીન. શું સમજાણ? તો એ 10 દિવસ બહુ ચલાવ્યા કે તમે કાં તો કન્ફર્મ કરો કજીન છે, કાં તો હગા કજીન છે, કન્ફર્મ કરો. એક તરફ તમે કહો છો કજીન છે, ચુલત કહેવાય મરાઠીમાં, વળી પાછું કે સગા ચુલત. એટલે આપણે એમ કે નહીં આ તો આપણા, આપણે ગુજરાતીમાં પણ એમ બોલીએ છીએ કે આ અમારા સગા, આ અમારા દૂરના સગા. દૂર ના હોય તો સગા કેવી રીતે હોય? દૂર ના હોય તો સગા કેવી રીતે હોય? પણ ગમે તેમ કરીને આપણે બંધ બેસાડવાની વાત છે. એ મોહનો મહિમા, મારે એ કેવું છે આપણે, એ મોહનો મહિમા છે. હા, દૂરના. દૂરના એટલે ખબર? દૂરના એટલે નહીં 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 નહીં, 5મા 6ઠા નરકમાં રહેલા. એ ભેગા હોય ને 5મા 6ઠા 7મા નરકમાં રહેલા, એનાથી હજી થોડાક દૂર જાઓ તો નિગોદમાં રહેલા. એમ કેમ કે એક શ્વાસ મેં 8 10 12 અનંતવાર નિગોદમાં તો રહેલો છે ને. હેડક્વાર્ટર તો એ જ છે. ખ્યાલમાં આવે છે. મોહનો મહિમા છે, અજ્ઞાનનો મહિમા છે. એક વાત કરીને આપણે આ પ્રકરણ શરૂ કરીએ. અમૃતચંદ્રાચાર્ય દેવે પ્રવચન સારમાં એક વાત લખી કે આ શાસ્ત્ર અને આ વિષય વ્યાખ્યેય એટલે વ્યાખ્યા કરવા લાયક છે, અને હું એનો વ્યાખ્યાતા છું. એટલે હું વ્યાખ્યાન કરનારો છું. હે જગતજનો, તમે આવા મોહમાં નહીં નાચો.
શું સમજાણું ધનજીભાઈ? આચાર્ય શું લખે છે? ટૂંકમાં આ શાસ્ત્રની ટીકા મેં કરી છે, મને તો એની કંઈ પડી નથી. પણ હે જગતજનો, તમે મોહમાં ન નાચો. સમજાણું? હવે સમજો કે ઘિયા પરિવારની 5મી પેઢી અહીંયા આવી જાય આ હોલમાં. પહેલી, બીજી, ત્રીજી, ચોથી નહીં, જે આ ઊભું કરીને ગઈ છે પેઢી, વડીલો નહીં, મોહનલાલ, કાનજી, ઘિયા, જો કાનજી ગયા, મોહનલાલ ગયા, પછી રતિભાઈ ગયા, પછી નલિનભાઈ ગયા, પછી નિમિષભાઈ ગયા, તો 5 પેઢી તો થઈ ને. હવે એના એ સંતાનો અને સંતાનોના સંતાનો સમજો, 7મી 8મી પેઢી અહીંયા આવી જાય. પછી કહે આ અમારા પરિવારે બનાવ્યું છે. શું કહેશે? સમજાય છે? અમૃતચંદ્રાચાર્ય દેવ એમ કહે છે કે હે જગતજનો, તમે મોહમાં નહીં નાચો, કેમ કે તમારો મોહનો મહિમા મને ખબર છે. અહીંયા પ્રકરણ એ ચાલે છે જે આપણે લેવાના, મહિમા કરવા લાયક છે તો યથાર્થ દ્રષ્ટિનો, સાચી દ્રષ્ટિનો મહિમા કરવા લાયક છે. એક બહુ માર્મિક વાત યાદ આવે છે, એટલે હું એને એક્સપ્લેન કરવા માગું છું, સાંભળજો. આંખ તો દરેક પાસે છે કે નહીં રઘુભાઈ? આપણી સૌ પાસે, જગતના બધાય પાસે આંખો છે, પણ જોવાની દ્રષ્ટિ કેટલા પાસે? રાજકોટમાં મુમુક્ષુ કેટલા? દરેક મુમુક્ષુ પાસે 2 આંખ લેકે કેટલા? પણ આ માર્ગને જોવાની દ્રષ્ટિ કેટલા પાસે? આંખ સૌ પાસે, દ્રષ્ટિ કેટલા પાસે? રાજુભાઈ, દ્રષ્ટિ અભિપ્રાયની રમત છે. દ્રષ્ટિ શું છે? શ્રદ્ધાની લીલા છે, અભિપ્રાયની રમત છે, રુચિનો ચમત્કાર છે, પ્રતીતિની ફળશ્રુતિ છે. રિદ્ધિભાભી 4 વાક્ય મને લખીને બતાવજો, ત્યાં સુધી ઘરે નહીં જવાનું. સમજાણું શું કીધું? હા, અરે શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ, અભિપ્રાય, એ બધું ગુણવત્તા સભર થાય ને તો જ કામ થયું કહેવાય ને, તો જ દ્રષ્ટિ ખુલી કહેવાય. દ્રષ્ટિ ખુલી કહેવાય અને ખીલી કહેવાય. આપણા આંખના મોતિયા ઉતરી જાય છે, પણ દ્રષ્ટિની તો પડ જ નથી ખુલતી. ધનજીભાઈ, 70-80 વર્ષ થયા, 45-50 વર્ષ થયા એટલે મોતી પાકે, મોતિયા ઉતારે, ઓપરેશન કરે. તું લાખ ઓપરેશન કર ને, આવા અનંતા ભાવ નીકળી જાય, પણ ભાઈ સાહેબની હજી દ્રષ્ટિ નથી ખુલતી. શું કહેવા માગું છું? શું ચાલે છે આ વિષય? આગમ અનુસાર દ્રષ્ટિ, અધ્યાત્મ અનુસાર રુચિ, તત્વ અનુસાર પ્રવૃત્તિ, માર્ગ અનુસારી શ્રદ્ધા, તત્વજ્ઞાનને અનુકૂળ વાણી, વર્તન, વિચાર. આંખ સૌ પાસે છે, પણ મહાપુરુષાર્થી અને મહાભાગ્યશાળી હોય એની પાસે જ શું છે? દ્રષ્ટિ છે. આંખવાળા નહીં બનો, દ્રષ્ટિવંત બનો. માર્ગમાં, આત્મહિતના માર્ગમાં, કલ્યાણના માર્ગમાં આંખવાળાનું કામ નથી, દ્રષ્ટિવંતનું કામ છે. એટલે સમ્યક દ્રષ્ટિ કહેવાય. કેવા દ્રષ્ટિ? સમ્યક દ્રષ્ટિ, યથાર્થ, પરમાર્થ, ભૂતાર્થ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ કહેવાય. એનો મહિમા છે.
જોવાની દ્રષ્ટિનો મહિમા છે. ચલો એક દાખલો આપું છું, પછી વિષય ઉપર જઈએ આપણે. બે ભાઈઓ છે, કરોડોની જમીન જાયદાદ. એક ભાઈ કહે હું તો જૈનેશ્વરી દીક્ષા લઈ જાઉં છું. બીજો કહે આમાંથી એક પૈસા પણ તને હું નહીં આપું. બોલો કોની દ્રષ્ટિ ખુલ્લી છે? રાગના રવાડે ચડેલા નહીં કે વૈરાગ્યના માર્ગે આવેલા નહીં? અચ્છા, જેને બધું જ જોઈએ છે એ હોશિયાર છે કે જેને કંઈ નથી જોતું એ હોશિયાર છે? बताओ, बोलो क्या बोला मैंने? जिसे कुछ भी नहीं चाहिए वो होशियार प्रतिभा संपन्न है, या जिसके पास सब कुछ है फिर भी दुखी है, वो होशियार है. સમજાય છે? આપ સૌને ખ્યાલમાં આવે છે? બધું હોવા છતાં માય કાંગલો છે, અને કાંઈ નહીં હોવા છતાં માલામાલ છે. તસુ જેની પાસે નથી, પરમાણુ માત્ર પણ જેની પાસે નથી, એ મહારાજ છે. અને ઓલો રાજા છે. શું કીધું? એની પાસે તો બધું જ છે ને, રાજા છે, ભીખ માગે છે. કેમ કે એને 6 ખંડ તો મળી ગયા છે, બીજા 6 ખંડ હોય તોય એને જોઈએ છે. તૃષ્ણા નથી? ઘણા એના 2 ફેક્ટરી અને 4 ફેક્ટરી અને ફ્રેન્ચાઇઝો બધી. પૂજારા કાંડની વાત નહોતી કરી 3-4 દિવસ પહેલાં? અરે ગોંડલ રોડ ઉપર પણ ફ્રેન્ચાઇઝી અને માધાપરા ચોકડી પર પણ ફ્રેન્ચાઇઝી. બધે પગ પસારો, બધે પગ પસારો. સુરત, અમદાવાદ, બધું. સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને ભારત રાષ્ટ્ર બધે. પછી ધીમે ધીમે જ્યાં બંબારી થાય છે ત્યાં દુબઈમાં એ જવાનું છે. હા, પરિગ્રહનો કોઈ અંત નથી. જેટલો પગ પસારો કરો એટલું ઓછું છે. રઘુભાઈ ડાયરી જો આજે નથી લાવ્યો હું, બહુ સરસ એક ભક્તિ છે એમાં. મત વિષયો મેં દોડ લગા સંતોને ઇनको છોડા હૈ. મત વિષયો મેં दौड़ लगा संतों ने इनको छोड़ा है. कि भाई તું હવે વિષય ભોગોમાં દોડ લગાવવાથી થંભી જાઓ. કેમ કે મહાપુરુષો સંત પુરુષો પણ એમને છોડી ચૂક્યા છે. 6 ખંડ છોડી ચૂક્યા છે. હા, કેવી આમ પરિગ્રહના પોટલાની પીડા. એટલે આ ખ્યાલમાં આવ્યું ને 2 ભાઈઓની વાત. જેની પાસે બધું છે, જાહો જલાલીમાં હોય તો એના જેવા કોઈ દુઃખી નથી, આકુળિત નથી. બ્રહ્મણામાં એના જેવા કોઈ નથી. અને બધું જ તરછોડીને જૈનેશ્વરી મુનિરાજની દીક્ષા જેમણે લીધી, તત્વજ્ઞાન જ્ઞાનધનમ પ્રધાનમ વિદ્યાધનમ પ્રધાનમ, જેની પાસે તત્વજ્ઞાનનું ધન છે એ સૌથી મોટો ધનવાન છે. આ રીત મહિમા જ્ઞાનનો, તત્વજ્ઞાનનો યથાર્થ દૃષ્ટિ. બરાબર? તો આપણે આ જયમાલામાં એક વાત્સલ્ય અંગ સાથે તો કાંઈ લેવું દેવું નહીં આ જયમાલાનો, પણ એક સમ્યક્તનો મહિમા, યથાર્થ દૃષ્ટિનો મહિમા કેવી રીતે, તેનાથી કેવું આપણું આમ વ્યક્તિત્વ ઘડાય, પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય. अब मुझे समकित मिला है, अब मुझे समकित मिला है. હવે જેને સમકિત મળ્યું હોય, યથાર્થ દ્રષ્ટિ થઈ હોય, એનું જીવન જોવું. મન નવોદિત કમલ સમજિન રવિ કિરણ પાક ખિલા હૈ. પૂજામાં તો એક શ્વાસમાં ગાઈ જઈએ આપણે. હવે અર્થ કરો તો સમજાય. મારું મન એટલે મારું ભાવ મન નવોદિત કમલ સમ દૃષ્ટાંત છે. નવો ખીલેલ કમળની જેમ
સમ એટલે જેમ, જિન રવિ કિરણ, વાહ, જિનેન્દ્ર ભગવાન રૂપી સૂર્યના કિરણો એટલે જિન વચન વડે એને પામીને, સ્પર્શ પામીને ખીલા હૈ. એટલે મારું મન જિનેન્દ્ર ભગવંતોના વચનરૂપી સૂર્ય વડે કમળની જેમ સદ્ય પ્રસૂત, હમણાં ખીલેલ કમળની જેમ ખીલી ઉઠ્યું છે. પછી એ જીવ અબ મુझे સંકિત મિલા હૈ એવું નહીં કહે તો શું કહે? જેને જિન વચન રૂપી, જિન વચન જિનવાણી રૂપી સૂર્ય કિરણો વડે કમળની જેમ જેનું મન ખીલી ઉઠ્યું હોય, જેનું જ્ઞાન ખીલી ઉઠ્યું હોય, તો એનું મન તો નાચે જ ને. મને તો સંકિત મળી ચૂક્યો છે. આવી આનંદના એ લહેરમાં એ કેવી રીતે એમ લહેરાય છે એની વાત છે. જો સો રહા થા મોહ નિદ્રાવશ, અરે મેં આજ જાગા. અનાદિકાળથી હૂતો હતો, સૂઈ ગયો હતો સાવ. શેમાં? મોહ નિદ્રાવશ. કઈ નિદ્રા? રોજની નિદ્રા તો આપણે લાગીએ જાય, તૂટીએ જાય. આપણે એમ કહીએ છીએ મને તો નિંદર સાવ ઓછી, 2 કલાક હોઈ જાવ એટલે મારી નિંદર પૂરી. ખોટું બોલોમાં. મોહ નિદ્રાની વાત કર. હા, નરેન્દ્ર મોદીનો દાખલો આપું છું, સાંભળો. મારે તો 24 કલાકમાં હું 18 કલાક સૂવું, 18 કલાક તો કામ કરું, 3-4 કલાક મારે તો દેશના હિત માટે કામ કરવું છે. મારે તો દેશનું નામ વિશ્વ કક્ષાએ રોશન કરવું છે. અને આપણે પછી જેટલા બીજેપીવાળા અને ખાસ કરીને ગુજરાતવાળા બધા ઓહો હો મોદી સાહેબ, મોદી સાહેબ, મોદી સાહેબ, મોદી સાહેબ, કેવી દેશદાજની ભાવના આજ મને રાગ્યો નરેન્દ્રનો રંગ. વાહ 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 વાહ. આવા ગાંડા કાઢોમાં એ મોહની નિદ્રામાં સૂતા છે. તને દેહની નિદ્રાની વાત મગજમાં આવે છે. અને જીનવાણી શું કહે છે? હું દેશનું ભલું કરી શકું છું. એ મોહની નિદ્રા છે. નામ ન લેવાય, એક વડીલ હતા, ગુજરી ગયા, સ્વર્ગે સિધારી ચૂક્યા છે. એ મને હંમેશા કહેતા, પંડિતજી તમને ખબર છે અમારા આખા ઘર પરિવારમાં 60 એકાઉન્ટ છે. બેંકના બધાયના ઇન્કમ ટેક્સના બધું જે કંઈ કરવાનું મારે હવાલે જ. હું કોઈને કરવા દઉં નહીં અને કોઈ કરે નહીં, બધું હું જ દર વર્ષે હું સંભાળું. હવે તમે તો ગયા તો અકાઉન્ટ બંધ થઈ ગયા હશે કેમ? એના કોઈના જવાથી કોઈનું કામ અટકતું નથી હોતું. કેવળ ભ્રમણા છે, હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શ્વાંત અને મોહ નિદ્રા છે. એ જે હમણાં 2 મિનિટ પહેલાં એક ભક્તિની પંક્તિ કીધું હતું ને, પરદ્રવ્યો મેં સુખ નહીં હૈ તજિન કી તું અભિલાષા, ધન શરીર પરિવાર રૂબાંધવ સબ દુઃખ કી પરિભાષા. દુઃખોની પરિભાષા છે. પુણ્યનો ઉદય હોય ત્યાં સુધી દીકરો માને. દીકરો જ્યાં સુધી માને ત્યાં સુધી બાપને તો એમ જ લાગે કે વાહ, 10 આંગળીએ ગોરમાને પૂજીને આવ્યા. દીકરો કેટલો ડાયો. અરે તું 10 નહીં, તારી તો 20 આંગળી પૂજીને આવ્યો છે. તું 10 નહીં, પગના 10, 20 આંગળીએ ગોરમાને પૂજીને આવ્યો છે. માટે આવો દીકરો મળેલો છે. અને ધ્યાન રાખ, આકાશવાણી થઈ,
આજ રાત્રે 12 વાગે તારા પાલવમાંના બધા જ પુણ્યના પરમાણુઓ સુકાઈ જવાના છે. બીજે દિવસે એ જ દીકરો લાત મારે. હવે એ શું કહે, બાપ આના કરતા, આવા નાલાયક દીકરા કરતા આપણે સાવ નખો દિયા હોત તો કેટલું સારું થાત. સમજાય છે? સંતાન હોય તોય સુખ દુઃખી અને ન હોય તોય દરેક ઉપર લાગુ પડે. માત્ર સંતાનની વાત નથી, ઘરેણાઓ હોય તોય માથાકોટ, ન હોય તોય માથાકોટ. નવા લુગડા, મને તો એવું થાય ઘણીવાર આ સ્ત્રી પર્યાયના જીવો છે ને, કપડાની બાબતમાં સૌથી વધારે આતંકિત, સૌથી વધારે દુઃખી, સૌથી વધારે પેનિક એ જીવો હોય. કેમ કે લુગડા લાઇનસર કેટલા બધા હોય, પણ કયું પહેરવું? શેરીઓમાં જે નાગા પોગા ફરતા હોય બાળકો, એમને તો પહેરવા માટે એ કપડાં ન હોય એટલે દુઃખી. અને અહીંયા તો પહેરવા માટેના એટલા બધા છે. આ તો ગયા લગ્નમાં પહેર્યા હતા, આ તો રિસેપ્શનમાં પહેર્યા હતા, આ તો ઓલા બર્થડેમાં પહેર્યા હતા. બોલો દીપાલીબેન, હકીકત છે કે નહીં? અને એમાં પછી એક ચણિયા ચોળી 2-3 ફંક્શનમાં પહેર્યા હોય, પછી પતિ પરમેશ્વરને ઓર્ડર, હવે નવું તો લેવું જ જોશે. હું એને શાસ્ત્રીય ભાષામાં કહું, શું છે? ઉપભોગની બુદ્ધિ છે. શેની બુદ્ધિ છે? ઉપભોગની બુદ્ધિ. વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે, એ નરકનો બારણું ખોલશે. અમારા એક વિદ્વાન, જૂના વિદ્વાન, એ એમ કહે હંમેશા, ગુરુદેવશ્રી પણ કહે છે કે તને ઘડીએ ઘડીએ કપડાં બદલવાના બહુ ભાવ થાય છે ને, ચિંતા નહીં કર, તું એવી નિગોદની દશામાં જઈશ ત્યાં ઘડીએ ઘડીએ શરીર જ બદલાઈ જશે. 18 વાર જન્મ અને 18 વાર મરણ, તો ચિંતા નહીં કર, શરીર જ બદલાઈ જાય તારું. તો ભોગી જીવોની આવી અવદશા છે. એટલે આમાં મોહ નિદ્રા શબ્દ આવ્યો ને, હું મોહ નિદ્રામાં સૂતો, પણ કહે છે આજ જાગા. પણ કાંઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર. સોરહા થા મોહ નિદ્રા વશ અરે મેં આજ જાગા. જ્ઞાન જ્યોતિ પ્રગટ હુઈ અજ્ઞાન તમ હૈ દૂર ભાગા. જો હૃદય પરિવર્તન કેવું આવ્યું. રાગ પર પરિણામ ભાવ મમત મેને આજ ત્યાગા. રાગ કશાય ભાવ જે પરિણામ છે, મમત્વના જે ભાવ છે, મેં આજે એનો ત્યાગ કર્યો. ધન્ય યહ જીવન હુઆ રે જો રહાવ તક અભાગા. હું આજ સુધી અભાગીયો હતો, પણ આજે મારું જીવન ધન્ય બન્યું. તત્વ પર શ્રદ્ધા હુઈ હૈ જ્ઞાન નિજ પર ઝિલઝિલા હૈ. હવે તત્વ પર મારી શ્રદ્ધા થઈ અને જ્ઞાન નિજ પર ઝિલઝિલા હૈ. નિજ પર એટલે પોતાના ઉપર, મારા આત્મા ઉપર હવે એ ઝિલમિલ ઝિલમિલ કરે છે. અબ મુझे સંકિત મિલા હૈ, અબ મુझे એવું જ લાગે કોઈ આમ સમ્યક દૃષ્ટિ જીવ છે ને, નાચે છે હાથમાં ચામર લઈને, એવું લાગે આમ. એ પોતાની કથા કહે છે એમ. મોહ કે બાદલ હટે રે શુદ્ધ ચેતન ચંદ્ર ચમકા. શુદ્ધ ચેતન રૂપી ચંદ્ર હવે ચમકી ઉઠ્યો છે. પાપ પુણ્યાશ્રવ ઘને રે રોક સંવર રૂપ દમકા. પાપ અને પુણ્યાશ્રવ રૂપી વાદળો, એ વાદળોને રોકીને રોકનારો કોણ? સંવર હવે ધમકવા માંડ્યો છે. વેદ જ્ઞાન. નિર્જરા કે ચાંદની પા
શુદ્ધ સૌરભ સ્વયં ગમ કા. જો આખું વરસાદનું વર્ણન જો, બાદલ, હા, અને જે ઘનઘોર વાદળો બધા છવાયેલા, અને હવે કહે છે ચાંદની, શેની? નિર્જરાની ચાંદની. શુદ્ધ સૌરભ, એમાં પછી ફોરમ સૌરભ. શુદ્ધ કૃપા સે આજ પાયા અંત મેને હૃદય તમકા. હૃદય વગે જે અંધારો છાયેલો હતો, હવે એ તત્વજ્ઞાનની શ્રુતની કૃપાથી એ અંધારાનો નાશ થયો. વાદળો વિખાઈ ગયા અને ચાંદની છટકાણી છે. કેટલું ગજબનું રૂપક છે. મને તો સાચી વાત કરું, આવા શબ્દો અને આવા રૂપકો સાંભળવા માટે જ ચક્રવર્તી જેવો પુણ્ય જોઈએ. અમે પૂજા કરી, ક્રિયા પૂરી થઈ, થંભો ત્યાં એના ઉપર ખ્યાલમાં આવે છે. ફરી એકવાર જો, મોહ કે બાદલ ઘટે રે, શુદ્ધ ચેતન ચંદ્ર ચમકા, પાપ પુણ્યાશવ ઘને રે, રોક સંવરૂપ દમકા, નિર્જરા કે ચાંદની પા, શુદ્ધ સૌરભ સ્વયં ગમ કા. शुद्ध कृपा से आज पाया अंत मैंने हृदय तम का, भव भवों के पातकों का आज संचित गढ़ हिला है. ભવ ભવમાં પાતક એટલે પાપ, કરેલા બધા પાપ કર્મોના જે સંચિત ગઢ બાંધેલા કિલ્લાઓ બધા હવે હલબલી ઉઠ્યા. કેમ? અબ મુझे સંકિત મિલા હૈ, અબ મુझे સંકિત મિલા. લાગે છે અષ્ટાનિકા પર્વ આવી અને આવો સરસ મજાનો પર્વ આપણે ઉજવીએ છીએ. આનંદ. હા, અરે ઘરમાં કોક ગુજરી જાય તો ઘરમાં રોટલી ન બનતી હોય 2-4-6 દિવસ સુધી, તો ખાવું કોઈને ન ગમે. અને બાળકનો જન્મદિવસ હોય તો 4-6 દિવસ પહેલાં, 4-6 દિવસ પછી જાહો જલાલી હોય. ખબર નહીં કઈ ગતિમાંથી આવ્યો હોય તોય, ન જાણે કઈ ગતિમાં જવાનો તોય એક જન્મદિવસ. અને હવે તો વળી પાછો 75th એનિવર્સરી, ગોલ્ડન જ્યુબિલી, સિલ્વર જ્યુબિલી, પ્લેટિનમ બાકી છે કે 1000 વર્ષ 2000 વર્ષ તો કોઈ મનાવી નાખે, એમાંય શું છે. અને હવે તો એવું થાય છે દામજીભાઈ કે 75, 50, 25, 50, 75નો એક રાઉન્ડ ફિગરવાળો એક ક્રેઝ હતો. હવે તો એવું છે કે 50 પછી હમણાં મરી જશો એટલે 52મો જન્મદિવસ, 56મો. મેં કીધું 56 દુકાળનો છે તું તો. કાંઈ સમજાણું? 56 દુકાળ એટલે તમે તો સમજી ગયા જયેશભાઈ. 56 દુકાળમાં પેદા થયેલો છે તું. શેનું પણ? લાખો રૂપિયાની હોળી કરે, એમાં પછી આ જયેશભાઈ જેવા કરોડપતિ દીકરાઓ પછી બાપને સરપ્રાઈઝ આપે. પછી મમ્મી પપ્પા રાત્રે 12માં 2 મિનિટ બાકી રહેતા 11:55 જાય, મમ્મી આવીએ અંદર? હા આવો બેટા. શું છે? આ જો તમે ખોલો. પછી બરાબર ધીમે 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 ડોસીમાં ખોલે, બરાબર 12માં 1 મિનિટ બાકી. હેપી બર્થડે ટુ યુ મમ્મી, યુ આર ગોઈંગ ટુ સિંગાપોર. એટલે જે ડોસા ડોસીએ કોઈ દી મંદિરના પગથિયા ન ચડ્યા હોય એ હવે ક્યાં જવાના? મેં સાચી વાત કરું છું તમને. મેં આવા સેંકડો દ્રષ્ટાંતો સાંભળ્યા છે. હા બિલકુલ. એક તો મારા મોઢામાં નામ છે પરિવારનું, પણ નામ નથી લેવા માગતો. રાત્રે 12 વાગે દીકરો આવ્યો, પછી એણે કીધું કે તમારે હવે હર હાલમાં જવું જ પડે.
એ ખોંકારો ખાતી ડોસી મંદિરે ન આવી શકે. હવે પ્લેનમાં બેહીને શું જશે સિંગાપોર, પણ એને જવાના કોળ છે. કેમ કે એને આખી જિંદગી નિદાન શૈલી સેવ્યા છે. મારે જીવતે જીવ સિદ્ધ શિલા ઉપર જાઉં કે નહીં જાઉં, પણ સિંગાપોર તો મારે જવાનું જ. તમે લોકો બધા હસો છો, પણ સાચી વાત કરું, એ પર ક્ષેત્રનો વ્યામોહ છે. શેની હોશ? અમે લોકો જયપુરમાં જ્યારે ભણતા ને, બીજા વર્ષે, ત્રીજા વર્ષે, ચોથા વર્ષે, તો અમે કલકત્તા જઈ આવ્યા ને, અમે દિલ્હી જઈ આવ્યા ને, બંબઈ જઈ આવ્યા. હવે તો સાચી વાત કરું, કોઈ મને એમ કહે કે સિદ્ધશિલા જઈ આવ્યો તોય એમાં કોઈ નવાઈ નથી. અને આ મસ્ત સિદ્ધશિલા રિટર્ન તો છીએ જ અનંતવાર. નિગોદિયા થઈને તો અનંતવાર ગયા જ છીએ ને. ઘણા લોકો US रिटर्न, आप क्या लिखोगी मेरठ में? રાજકોટ રિટર્ન. શું છે પણ એમાં? કયા કયો દેશ દેશાવર બાકી છે જ્યાં અનંતવાર ત્યાંના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ ભાવ સાથે જન્મ્યા ન હોય? કોઈ નવાઈની વાત નથી, કોઈ અપૂર્વ નથી. અપૂર્વ તો આ છે, अब मुझे संकित मिला है, अब मुझे संकित. ख्याल में आयो? मैं स्वयं चैतन्य रूपी शुद्ध द्रव्य अखंड हूँ, मैं अमल अतुल स्वभावमय हूँ. जो आत्मा नो वैभव जुओ, भव्य सूर्य प्रचंड हूँ मैं, ज्ञान दर्शन वीर्य सुखमय ज्योति पुंज स्वमंड हूँ मैं, चिदानंद निशंक हूँ, निर्द्वंद्व शक्ति अदंड हूँ मैं, जड़ अचेतन से पृथक हूँ, आज निज आंचल छिला है. वाह! अब मुझे संकित मिला है, अब मुझे संकित. આને આ છે આધ્યાત્મિક ક્રાંતિ. આ પરિવર્તન આવવું જોઈએ. આનું નામ કહેવાય હૃદય પરિવર્તન. અહીંયા તો હૃદયને ફાડીને બાયપાસ સર્જરી કરે તોય પરિવર્તન નામો નિશાન નથી. છે ને અદ્ભુત વાત. હા, स्वयं निज की शक्ति के बल से स्वपद निर्वाण लूंगा. जो પડકાર એવું લાગે જાણે સ્વરાજ્ય મારો જન્મ સિદ્ધ અધિકાર છે, આમ તિલક બોલતો હોય એવું લાગે. આમ स्वयं निज की शक्ति से बल से स्वपद निर्वाण लूंगा, स्वयं निज पुरुषार्थ से सर्वज्ञ रूप महान लूंगा, स्वयं निज का आश्रय ले स्वयं केवल ज्ञान लूंगा, स्वयं बुद्ध अनंत गुणमय सिद्ध रूप प्रदान मिल गई निज रूप रमणी. जो मोक्ष સુધી લઈ ગયા, मुक्ति का यह सिलसिला है, अब मुझे समकित मिला है, अब मुझे समकित मिला है, मन नवोदित कमल समजिन रवि किरण पाकर खिला. વિચારજો. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है.
जिनवाणी भारती तो ही जपो दिन रैन। जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक। सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो